ગવર્મેન્ટ્સ પોલિસી ઇન ડેવલપમેન્ટ ઓફ વેરિયસ સેક્ટર્સ એન્ડ રિલેટેડ ઇશ્યુઝ. આ ખૂબ જ અગત્યનો એક ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર ગવર્મેન્ટની જેટલી પોલિસી છે અલગ અલગ સેક્ટર્સની અંદર ડેવલપમેન્ટ માટે, ફોર એક્ઝામ્પલ હેલ્થ સેક્ટર, એજ્યુકેશન સેક્ટર, પોવર્ટી એલિવિએશન્સ, અલગ અલગ જેટલા પણ સોશિયલ વેરફેર ગવર્મેન્ટની સ્કીમ્સ છે એ સોશિયલ વેરફેર ગવર્મેન્ટની સ્કીમ્સ આવી જશે. જેટલા પણ એવા ક્ષેત્ર છે કે જે દરેક ક્ષેત્ર સિટીઝન્સની સુખાકારીને અફેક્ટ કરે છે, આ દરેકે દરેક વસ્તુઓનો આની અંદર સમાવેશ થઈ જશે. યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ્સમાં 2 થી 3 ક્વેશ્ચન્સ આ પ્રકારના આવે છે કે જે કોઈ પણ ગવર્મેન્ટની ડેવલપમેન્ટલ સ્કીમના રિલેટેડ હોય છે. જેમ કે હેલ્થના રિલેટેડ કોઈ પણ એક સ્કીમના રિલેટેડ ઇશ્યુઝ હોય છે જેનું સોલ્યુશન્સ આપણી પાસેથી માંગી શકે, અથવા તો એજ્યુકેશનના રિલેટેડ કોઈ એક ગવર્મેન્ટનું એક્ટ છે, પોલિસી છે, તેના ઇમ્પ્લિમેન્ટેશનમાં કોઈ ખામી હોય, આવો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે. એટલે કે જેટલા પણ મુખ્ય સેક્ટર છે, આ જેટલા પણ મુખ્ય સેક્ટર છે એ સેક્ટરના રિલેટેડ જેટલી પણ ગવર્મેન્ટની સ્કીમ્સ, પોલિસીઝ અને પ્રોગ્રામ્સ છે, આ દરેક પોલિસી પ્રોગ્રામ પણ પૂછાવી શકે, એ પોલિસી પ્રોગ્રામના ઇમ્પ્લિમેન્ટેશનના ઇશ્યુઝ પણ પૂછાઈ શકે, અને કદાચ એના રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સના આપણી પાસેથી સોલ્યુશન પણ માંગી શકે છે. એટલે આ ચેપ્ટરને સમજતા પહેલા સૌથી પહેલા આપણે સમજીએ કે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે શું. ભારતના કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણની અંદર જ લખેલું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ દરેકે દરેક સિટીઝન્સની સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ વેરફેર માટે કાર્ય કરવાના છે. એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતીય ગવર્મેન્ટ એક વેલફેર સ્ટેટ તરીકેનું પણ કાર્ય અને ફરજ ભજવે છે. તો આ જે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ શા માટે કરવામાં આવે છે? કારણ કે ઇન્ડિયાનું ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇન્ડિયાની વર્લ્ડ લેવલ પર જે સ્ટ્રેટેજિક ઇમ્પેક્ટ છે, આ દરેકે દરેક વસ્તુ એ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ પર ડિપેન્ડ કરે છે. તો આ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે રિસેન્ટ સમયની અંદર ઇન્ડિયામાં વધારે ને વધારે પોલિસીસ અને પ્રોગ્રામ્સ બનાવવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે ઇન્ડિયા અત્યારે ડેવલપિંગ કન્ટ્રીઝમાંથી ડેવલપ કન્ટ્રીઝ તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં પણ હજી ભારતમાં ઘણી બધી હેલ્થના રિલેટેડ, એજ્યુકેશનના રિલેટેડ, સ્કિલ ડેવલપમેન્ટની સમસ્યાઓ છે, રૂરલ ડેવલપમેન્ટની સમસ્યાઓ છે. મોર દેન 60-70% પોપ્યુલેશન સ્ટીલ હજી રૂરલ એરિયામાં છે અને ત્યાં હજી બેઝિક મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ નથી થઈ શકી. એટલે આ બધા જ પ્રોબ્લેમ્સ છતાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ જો આપણે આપણું એસ્પિરેશન ડેવલપ કન્ટ્રીઝ તરીકે પૂરું કરવું હશે, તેના માટે ગવર્મેન્ટે આ બધા જ ડેવલપમેન્ટલ સેક્ટર્સ માટે બહુ જ વધારે સારી પોલિસીસ, પ્રોગ્રામ્સ બનાવવા પડશે. એનું વધારે સારું એફિશિયન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે. અને ઇમ્પ્લિમેન્ટેશન દરમિયાન જેટલા પણ પ્રોબ્લેમ કે ઇશ્યુઝ છે એ પ્રોબ્લેમ અને ઇશ્યુઝને પણ દૂર કરવા પડશે. ડેવલપમેન્ટ એટલે શું? ડેવલપમેન્ટનો કન્સેપ્ટ 1990ની અંદર મહેબૂબ ઉલ હક નામના એક ઇકોનોમિસ્ટ છે અને એમની સાથે ઇન્ડિયન ઇકોનોમિસ્ટ અમર્ત્ય સેન, આ બંને ઇકોનોમિસ્ટ દ્વારા ડેવલપમેન્ટનો કન્સેપ્ટ આપવામાં આવ્યો હતો. તેમના મતે ડેવલપમેન્ટ એટલે શું? તેમના મતે ડેવલપમેન્ટ એટલે અવેલેબિલિટી ઓફ ચોઇસ, કે જેટલા પણ સિટીઝન્સ છે એ સિટીઝન્સ પાસે પોતાના ગ્રોથ અને પોતાના ડેવલપમેન્ટ માટેની ચોઇસીસ અવેલેબલ હોવી જોઈએ. અને ચોઇસીસ અવેલેબલ ક્યારે થઈ શકે? જ્યારે આપણે એમને ઇનફ સોશિયલ, પોલિટિકલ અને ઇકોનોમિક ફ્રીડમ્સ આપેલી હોય, જ્યારે આપણે એમને બેઝિક્સ, મિનિમમ નેસેસિટી છે લાઈફ માટેની, જે બેઝિક હેલ્થની ફેસિલિટીઝ હોય, બેઝિક એજ્યુકેશનની ફેસિલિટીઝ હોય, બીજી જે રૂટીન ડે ટુ ડે સર્વાઈવલ માટે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ, જોબ, આ બધી જ સિક્યોરિટીઝ જો આપણે એમને આપી હોય, ત્યારે એ વ્યક્તિ પાસે પોતાની લાઈફના ડિસિઝન્સ લેવાની, પોતાનું ફ્યુચર ડિસાઇડ કરવાની ચોઇસ હોય. અને ધેટ મીન્સ કે એમનું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. તો આ ડેવલપમેન્ટ એ સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ્સના કોરની અંદર છે અને ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જ દરેકે દરેક સેક્ટર માટે અલગ અલગ સ્કીમ્સ, પ્રોગ્રામ્સ બનાવવામાં આવે છે. ગવર્મેન્ટનો અલગ અલગ ક્ષેત્રની અંદર શું રોલ છે, કઈ કઈ સ્કીમ્સ છે, એ આપણે ડિટેલમાં નેક્સ્ટ અલગ અલગ ચેપ્ટર્સની અંદર જોઈશું. મુખ્યત્વે આપણે 6 સેક્ટરની અંદર ગવર્મેન્ટની સ્કીમ્સ, પોલિસીનું વિશ્લેષણ કરીશું. કઈ સ્કીમ્સ છે, પોલિસીસ છે, એ સ્કીમ્સ, પોલિસીસના પ્રોબ્લેમ શું છે અને તેના સોલ્યુશન માટે શું કરી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 6 સેક્ટર્સ છે: હેલ્થ, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ એટલે કૌશલ્ય વિકાસ માટેના ગવર્મેન્ટના પ્રોગ્રામ્સ,
રૂરલ ડેવલપમેન્ટ માટેના ગવર્મેન્ટના પ્રોગ્રામ્સ, વિમેન અને ચાઇલ્ડ વેલફેર ડેવલપમેન્ટ માટેના પ્રોગ્રામ્સ, અને ફાઇનલી ગવર્મેન્ટની સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ, એસસી માટે, એસટી માટે, હેન્ડીકેપ માટે, એજડ પીપલ માટે, અલગ અલગ સેક્શન ઓફ સોસાયટી માટે જે સોશિયલ સિક્યોરિટી માટેની સ્કીમ્સ છે તે જોઈશું આપણે. હવે જોઈશું હેલ્થ સેક્ટરમાં ગવર્મેન્ટની પોલિસીસ, પ્રોગ્રામ્સ અને તેના રિલેટેડ ઇશ્યુઝ કયા કયા છે. હેલ્થ સેક્ટરની અંદર ગવર્મેન્ટની જેટલી પણ પોલિસીસ, પ્રોગ્રામ છે તેનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે? તો સૌથી પહેલો અને મુખ્ય ઓબ્જેક્ટિવ એ છે કે આર્ટિકલ 21ની અંદર જે બંધારણનું કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 21 છે તેમાં રાઇટ ટુ લાઈફ છે. રાઇટ ટુ લાઈફની અંદર એ બેઝિક્સ હેલ્થની ફેસિલિટીઝ દરેક સિટીઝનને મળવી જરૂરી છે. એટલે કે રાઇટ ટુ લાઈફના અંતર્ગત ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે. એ સિવાય ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીની અંદર પણ લખવામાં આવ્યું છે કે દરેક ગવર્મેન્ટની એ જવાબદારી છે કે સિટીઝન્સને બેઝિક મિનિમમ હેલ્થ સેક્ટર્સની સુવિધાઓ પ્રોવાઈડ કરી શકે. એ સિવાય ગવર્મેન્ટના મુખ્ય ઓબ્જેક્ટિવ છે કે ભારતની અંદર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, મેટર્નલ મોર્ટાલિટી રેટ એટલે કે માતા મૃત્યુદર અને બાળક મૃત્યુદરનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એ સિવાય બીજા ઘણા બધા ડિસીઝ છે, કમ્યુનિકેબલ ડિસીઝ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝ, જેમ કે કાર્ડિયાક ડિસીઝ છે, કેન્સર, ટ્યુબરક્યુલોસિસ, મલેરિયા, પોલિયો, આ જેટલા પણ ડિસીઝ છે આ દરેક ડિસીઝને કંટ્રોલમાં પણ રાખવાના. માલ નરિશમેન્ટનો પ્રોબ્લેમ પણ ભારતની અંદર છે. આમ હેલ્થ રિલેટેડ જેટલા પણ ઇશ્યુઝ અને જેટલા પણ પ્રોબ્લેમ છે એ દરેક પ્રોબ્લેમને સોલ્યુશન કરવું એ ગવર્મેન્ટનું મુખ્ય ઓબ્જેક્ટિવ છે. અને આ ઓબ્જેક્ટિવ પૂરું કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી પોલિસીઝ અને પ્રોગ્રામ બનાવવામાં આવ્યા છે. તેમાંથી આપણે મુખ્ય પોલિસીઝ અને પ્રોગ્રામ ઉપર થોડીક નજર ફેરવીશું. સૌથી પહેલું છે નેશનલ હેલ્થ મિશન. એ નેશનલ હેલ્થ મિશનના બે મુખ્ય ભાગ છે, નેશનલ રૂરલ હેલ્થ મિશન અને નેશનલ અર્બન હેલ્થ મિશન. પરંતુ નેશનલ અર્બન હેલ્થ મિશનની અંદર તો આપણને ખ્યાલ છે કે મોટી સિવિલ હોસ્પિટલ્સ હોય છે, ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ હોય છે કે જે હેલ્થ રિલેટેડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. પરંતુ મુખ્ય હેલ્થનો જો પ્રોબ્લેમ હોય તો તે રૂરલ એરિયાની અંદર છે. તો એટલા માટે આપણા માટે હેલ્થની અંદર સૌથી અગત્યની કોઈ સ્કીમ હોય તો નેશનલ રૂરલ હેલ્થ મિશન. નેશનલ રૂરલ હેલ્થ મિશનની અંદર અમુક બેઝિક હેલ્થની ફેસિલિટી એ ગામડાની અંદર આશા વર્કર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. એ સિવાય આંગણવાડી વર્કર દ્વારા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ પછી ગામડાની ઉપર સેજ અપર લેવલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય છે. 5, 7, 25 ગામડાઓ ભેગા થઈને તેની ઉપર એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ત્યાં બેઝિક ડોક્ટરની ફેસિલિટીઝ હશે, એક કોઈ ડોક્ટર મળી રહેશે જે જનરલ પ્રેક્ટિશનર હશે, ત્યાં ફાર્મસીની દુકાન પણ હશે એટલે મિનિમમ બેઝિક જે મેડિસિન્સ છે મેડિસિન્સ મળી રહેશે, અને લેબ ફેસિલિટીઝ પણ હોય છે. એના પછી ઉપર કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય છે. એ કમ્યુનિટી હેલ્થ સેન્ટર તાલુકા લેવલે ડેવલપ કરવામાં આવે છે, અને ફાઇનલી ડિસ્ટ્રિક્ટ લેવલ પર સિવિલ હોસ્પિટલ્સ હોય છે. તો આ સ્ટ્રક્ચર થયું નેશનલ રૂરલ હેલ્થ મિશનનું. આ નેશનલ રૂરલ હેલ્થ મિશનના અંતર્ગત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. હેલ્થની ફેસિલિટીઝ છે તો એને 3 ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. જે બેઝિક હેલ્થની ફેસિલિટી છે તેને આપણે પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ કહીશું. એનાથી સેજ અપર લેવલની જેને આપણે સેકન્ડરી કહીશું. અને પછી કોઈ મોટા ડિસીઝ છે, ઓપરેશન છે, જેમ કે કાર્ડિયાકના ઓપરેશન્સ, કેન્સરની મોટી સારવાર, આ જે મોટા ડિસીઝ છે લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, આ બધી ફેસિલિટીઝને ટર્શરી ફેસિલિટીઝ કહીશું, એટલે તૃતીય સેવાઓ કહીશું. એટલે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સેવાઓ. તો નેશનલ રૂરલ હેલ્થ મિશનના અંતર્ગત જે પ્રાથમિક સુવિધાઓ છે તે બધી જ પ્રાથમિક સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું છે જન સુરક્ષા યોજના. જન સુરક્ષા યોજના એ રિસેન્ટ કન્સેપ્ટ છે, અને આ જન સુરક્ષા યોજના એકચ્યુઅલી એ દરેક ભારતના જેટલા પણ નાગરિક છે કે જે બિલો પોવર્ટી લાઇન અંતર્ગત આવે છે એ દરેક ભારતના નાગરિકને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવા માટેની સુવિધાઓ છે. ઇન્સ્યોરન્સનું પેનિટ્રેશન ભારતની અંદર ખૂબ જ ઓછું છે, અને આપણને ખ્યાલ છે કે ઇન્સ્યોરન્સનું પેનિટ્રેશન કેમ ઓછું છે, મતલબ બહુ જ ઓછા લોકોને ઇન્સ્યોરન્સનો લાભ મળે છે. સૌથી પહેલી વસ્તુ તે કોસ્ટલી પડે છે. બીજી વસ્તુ કે ઇન્સ્યોરન્સ જે પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે ટર્મ્સ કન્ડિશન થોડા ડિફિકલ્ટ હોય છે કે જે આપણા સામાન્ય માણસને સમજણમાં નથી આવતા. તો આ બધી જ પ્રોબ્લેમના સોલ્યુશન કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 3 મુખ્ય સ્કીમ્સ બનાવી અને 3 સ્કીમ્સને જન સુરક્ષા યોજના અંતર્ગત આવરી લીધી છે.
સૌથી પહેલી છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે દરેક વ્યક્તિને. બીજું છે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના. એ પ્રધાનમંત્રી સુરક્ષા યોજના એટલે કે એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે કે જો તમને એક્સિડન્ટ થઈ જશે તો એક્સિડન્ટ થાય એ સમય દરમિયાન જો પાર્શિયલ ડિસેબિલિટી થઈ તો 1 લાખ સુધી અને કમ્પ્લીટ ડિસેબિલિટી થઈ તો 2 લાખ સુધીનો વીમા કવચ તમને મળી શકે છે. અને આ જે જન સુરક્ષા યોજનાઓ છે તેની અંદર પ્રીમિયમ ખૂબ જ મિનિમમ રાખવામાં આવ્યું છે. જેમ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. જીવન જ્યોતિ બીમા યોજનામાં જો કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય તો 2 લાખ સુધીનું વીમા કવર મળે છે અને આ 2 લાખ સુધીનું વીમા કવર વાર્ષિક માત્ર અને માત્ર 330 રૂપિયા અંતર્ગત, એટલે કે સરેરાશ દિવસના 1 રૂપિયાથી પણ ઓછું. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એટલે કે આપણે વાત કરી કે જે એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ છે તે તો એનાથી પણ સસ્તું, મંથલી 1 રૂપીસ એટલે કે વર્ષના ખાલી 12 રૂપિયા, તેમાં 1 લાખ અને 2 લાખ સુધીનું વીમા કવચ મળે છે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે એ અટલ પેન્શન યોજના, કે ઘણા બધા અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર વર્ક કરતા હોય છે. અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે એવા સેક્ટર કે જેની અંદર એમને રિટાયરમેન્ટ પછી પ્રોવિડન્ટ ફંડ કે પેન્શન કે એવી સુવિધાઓ નથી મળતી. તો એ પોતાના કારકિર્દીના એમ્પ્લોયમેન્ટ યર દરમિયાન કે જ્યારે જોબ કરી રહ્યા છે તે દરમિયાન થોડું થોડું સેવિંગ્સ કરે, ગવર્મેન્ટ પણ એમાં પોતાનું થોડું કન્ટ્રીબ્યુટ કરે અને એવા વ્યક્તિઓને રિટાયરમેન્ટ પછી ગવર્મેન્ટ કાંઈક મિનિમમ પેન્શન પ્રોવાઈડ કરી શકે જેથી તે પોતાની આગળની લાઈફમાં સર્વાઈવ કરી શકે. તેનું નામ છે અટલ પેન્શન યોજના. ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જનની સુરક્ષા યોજના. જનની સુરક્ષા યોજના એટલે આપણે જોયું કે ભારતની અંદર હેલ્થ સેક્ટરના બહુ જ મોટા પ્રોબ્લેમ્સમાં એક સૌથી મોટો છે તો એ છે માલ નરિશમેન્ટ એટલે કે કુપોષણ. કુપોષણની સાથે સાથે બીજું છે માતા મૃત્યુદર અને બાળક મૃત્યુદર ભારતમાં વધારે છે. તો આ પ્રોબ્લેમ્સના સોલ્યુશન કરવા માટે જનની સુરક્ષા યોજના છે. એટલે કે પ્રેગ્નન્ટ લેડીને પોતાની પ્રેગ્નન્સીથી માંડીને એ બાળક ચાઇલ્ડ ડિલિવર કરે અને તેના પછી બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી માતા અને બાળકને બધી જ હેલ્થ ફેસિલિટીઝ ફ્રીમાં આપવામાં આવે છે. એ સિવાય આ યોજનાનો મુખ્ય એક હેતુ છે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ કરી શકાય. હજી ભારતમાં મોર દેન 40% જે પણ ડિલિવરીઝ થાય છે એ ડિલિવરીઝ હોસ્પિટલના કે એવી ફેસિલિટીઝ કે સુવિધાઓમાં નથી થતી, ઘરઘરાઓ જ થાય છે. એટલે કે માતાના અને બાળકના મૃત્યુની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. તો ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ વધારે કરવા માટે અને આ યોજના અંતર્ગત જે પણ પ્રેગ્નન્ટ લેડીઝ છે એ પ્રેગ્નન્સી દરમિયાન પોતાની વધારે સારી ન્યુટ્રિશનલ કેર લઈ શકે, પ્રેગ્નન્સી ડિલિવરી પછી બાળકની કેર લઈ શકે તેના માટે 6000 રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવે છે. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. ભારતની અંદર હવે વેક્ટર બોર્ન ડિસીઝ વધી રહ્યા છે. વેક્ટર બોર્ન ડિસીઝ એટલે એવા રોગો કે જે રોગોની અંદર કોઈ ફેલાવા માટે કોઈ કીટક જીવાણુ કે એ જવાબદાર હોય. જેમ કે મલેરિયા છે કે જેમાં વેક્ટર એટલે કે મચ્છર છે. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આ પ્રકારના ઘણા બધા રોગો છે કે જે રોગો ભારતની અંદર એક બહુ જ મોટી હેલ્થ સમસ્યા છે. તો તેને કંટ્રોલ કરવા માટે સેનિટેશનની વધારે ને વધારે સારી વ્યવસ્થા કરવી પડે. સેનિટેશન્સની અંદર સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પણ આવી ગયું. હોસ્પિટલ્સ અને ઘરની આજુબાજુ સેનિટેશનના પ્રોગ્રામ્સ પણ આવી ગયા અને તે જવાબદારી મોટે ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન્સની હોય છે. તો આ નેશનલ વેક્ટર ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. અને લાસ્ટ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે આયુષ. આયુષ પ્રોગ્રામ પણ છે અને પાછળથી આ પ્રોગ્રામના બેટર અને બેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન માટે આયુષ અલગ મિનિસ્ટ્રી પણ બનાવવામાં આવી છે. આયુષ મિનિસ્ટ્રી પહેલા હેલ્થ મિનિસ્ટ્રીની અંતર્ગત કામ કરતી, હવે આયુષ અલગથી મિનિસ્ટ્રી. આયુષ એટલે શું કે ભારતની જે જૂની હેલ્થ સેક્ટર્સના રિલેટેડ પદ્ધતિઓ હતી એ જૂની ભારતની પદ્ધતિઓને ફરીથી રિવાઇવ કરીએ છીએ અને આપણે જોયું કે ભારતના હેલ્થ સેક્ટરના રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ દરેકે દરેક પ્રોબ્લેમ્સના સોલ્યુશન હવે આયુષ થ્રુ કરવામાં આવશે. આયુષ એટલે A ફોર આયુર્વેદા, Y ફોર યોગા, U ફોર યુનાન, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. N નો સમાવેશ નથી પણ 6th ફેક્ટર છે નેચરોપેથી. એટલે કે આ 6 દવાની પદ્ધતિઓ દ્વારા ભારતના હેલ્થ સેક્ટરના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરવાનું એમ રાખે છે ગવર્મેન્ટ. અને ફાઇનલી કે આ હેલ્થ સેક્ટરના રિલેટેડ ઇશ્યુઝ કયા કયા છે એ દરેકે દરેક ઇશ્યુઝ પણ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. સૌથી પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ છે ગવર્મેન્ટે સારી પોલિસી પ્રોગ્રામ્સ બનાવી દીધું છે પરંતુ
તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેના રિસોર્સિસ નથી. રિસોર્સિસ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસોર્સિસ પણ નથી. હેલ્થ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા માટે ઇનફ હોસ્પિટલ્સ નથી. રૂરલ એરિયાની અંદર હોસ્પિટલ્સ હોય તો તેમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે પણ નાના મોટા સાધનો સામગ્રીઓ જે પણ જોઈશે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈશે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સને આ બધી પણ ફેસિલિટી હોઈ શકે તો ત્યાં કોઈ ક્વોલિફાઈડ સ્કિલ્ડ ડોક્ટર્સ અવેલેબલ નથી. ભારતની અંદર ડોક્ટર્સની પણ ખૂબ જ અછત છે. અને હેલ્થ સેક્ટરની અંદર ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ છે, મતલબ પ્રાઇવેટ સેક્ટર પણ છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટર મોટે ભાગે સિટી એરિયા પૂરતું જ લિમિટેડ છે. રૂરલ એરિયાની અંદર પ્રાઇવેટ સેક્ટરનું હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરવાની કેપેસિટી અથવા તો ઈચ્છાઓ ખૂબ જ ઓછી છે. તો આ બધા જ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પરંતુ આ બધા જ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે રિસેન્ટ ટાઈમ્સની અંદર ગવર્મેન્ટ બીજા નવા ઘણા પગલાં ભરી રહી છે. તેમાંનું મુખ્ય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એક છે 2017ના યુનિયન બજેટની અંદર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બજેટની અંદર એક નવી સ્કીમની વાત કરવામાં આવી છે અને તે સ્કીમનું નામ છે આયુષ્માન ભારત. આ આયુષ્માન ભારત સ્કીમની અંદર ભારતના જેટલા પણ નાગરિક છે, એટલે કે ભારતની અંદર બિલો પોવર્ટી લાઇન અથવા તો ગરીબી રેખા નીચે જીવતા 10 કરોડ ઘર છે. એ 10 કરોડ ઘરમાં સરેરાશ 5 માણસો ગણી લઈએ એટલે ભારતના 50 કરોડ લોકોને 5 લાખ સુધીનું વીમા કવચ આપે છે. 5 લાખ સુધીનું વીમા કવચ એટલે કે 5 લાખ સુધીની હેલ્થની દરેકે દરેક ફેસિલિટીઝ ફ્રી ઓફ કોસ્ટ પૂરી કરવામાં આવશે. અને આ આયુષ્માન ભારત સ્કીમ એ ભારતના હેલ્થ સેક્ટરના રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે રિવોલ્યુશનરી સાબિત થઈ શકશે. ગવર્મેન્ટ પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ્સ ઇન એજ્યુકેશન સેક્ટર. ભારતના એજ્યુકેશન સેક્ટરની અંદર ગવર્મેન્ટની કઈ કઈ પોલિસીઝ છે, ગવર્મેન્ટના કયા કયા પ્રોગ્રામ્સ છે, એ પોલિસીઝ અને પ્રોગ્રામ્સના ઇમ્પ્લિમેન્ટેશનના કયા કયા ઇશ્યુઝ છે અને તેનું સોલ્યુશન હજી વધારે સારી રીતે કેમ કરી શકાય, આ બધી જ વસ્તુ આપણે આજના ચેપ્ટરની અંદર લેક્ચરની અંદર જોઈશું. એજ્યુકેશન સેક્ટરનું મહત્વ શું છે? તો એજ્યુકેશન સેક્ટરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહત્વ એ છે કે જો કાલે સવારે ભારતને ઇકોનોમિકલી સ્ટ્રોંગર બનવું હશે, ભારતને ઇન્ટરનેશનલ લેવલ પર ડેવલપ કન્ટ્રીઝ બનવું હશે અથવા ભારતને જેટલા પણ ડ્રીમ્સ ડિઝાયર કે એ પૂરું કરવું હશે તો આ બધામાં મૂળ એ ઇન્ડિયાનું યુથ છે, એટલે કે આવતીકાલની જનરેશન. અને આવતીકાલની જનરેશન પ્રોપરલી એજ્યુકેટેડ અને પ્રોપરલી સ્કિલ્ડ હશે તો અને તો જ આપણે આ હ્યુમન રિસોર્સિસને હ્યુમન કેપિટલમાં કન્વર્ટ કરી શકીશું. નહીતર અનએજ્યુકેટેડ યુથ અથવા તો અનસ્કિલ્ડ યુથ એ ભારત ઉપર બોજા સમાન હશે. બોજા સમાન હશે એટલે હાલની તારીખમાં આપણને ખ્યાલ છે કે ઘણો બધો અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો છે ઇન્ડિયાની અંદર. જો આ અનએમ્પ્લોયમેન્ટનું પ્રમાણ હજુ પણ વધતું જશે તો પછી ફ્યુચરની અંદર અનએમ્પ્લોયમેન્ટ એ ઇન્ડિયન ઇકોનોમી ઉપર બોજા સમાન હશે. પરંતુ આ લાર્જ પોપ્યુલેશનને આપણે વધારે સારું એજ્યુકેશન, વધારે સારી સ્કિલ્ડ આપીને આપણે તેમને ભારતના ઇકોનોમિક ગ્રોથ અંદર જોડી શકીએ છીએ અને ભારત ડેવલપ કન્ટ્રીઝ તરીકે આગળ વધી શકે છે. એટલા માટે રિસેન્ટ ટાઈમ્સમાં 11th 5-year પ્લાન અને 12th 5-year પ્લાન 11 અને 12 5-year પ્લાનની અંદર એજ્યુકેશન સેક્ટર ઉપર વધારે ફોકસ કરવાની વાત કરવામાં આવી હતી. અને રિસેન્ટ 2014 પછી જેટલા પણ બજેટ્સ આવ્યા છે એ દરેકે દરેક બજેટની અંદર હેલ્થ એજ્યુકેશન અને સ્કિલ ઉપર વધારે જ ફોકસ કરવામાં આવેલું છે. એટલે ભારતની અંદર એજ્યુકેશન સેક્ટરની અંદર 4 મુખ્ય પ્રાયોરિટી છે. સૌથી પહેલી પ્રાયોરિટી છે એક્સેસ. એક્સેસ એટલે કે 100% એજ્યુકેશનનું એક્સેસ હોવું જોઈએ, એનરોલમેન્ટ હોવું જોઈએ, જે ભારતે એચીવ કરી લીધું છે. ભારતમાં અત્યારે હાલ પ્રાઇમરી એજ્યુકેશનની અંદર 100% એનરોલમેન્ટ રેટ છે. એનરોલમેન્ટ એટલે કે જેટલા પણ બાળક છે એ દરેકે દરેક બાળકને સ્કૂલમાં એડમિશન મળી જાય છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વિટી. ઇક્વિટી એટલે પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી કે ટર્શરી આ એજ્યુકેશન હેલ્થ સ્કીમ્સ, એજ્યુકેશનના રિલેટેડ જેટલી પણ સ્કીમ્સ છે એ યોજનાઓનો લાભ દરેકે દરેક સોસાયટીના સેક્શનને મળવો જોઈએ. એટલે કે વિમેનને પણ એટલો જ, રૂરલ એરિયામાં પણ એટલો જ, એસસી, એસટી અને બીજા કોઈ જે ડિસએડવાન્ટેજ ગ્રુપ છે એ બધાને પણ સેમ લાભ મળવો જોઈએ.
ઇક્વિટીના ક્ષેત્રની અંદર હજી ઘણું બધું કરવાનું બાકી છે. અને ખાસ કરીને વિમેન કે જે ગર્લ ચાઇલ્ડ છે એ ગર્લ ચાઇલ્ડના એજ્યુકેશનનું પ્રમાણ કમ્પેરેટિવલી બોય ચાઇલ્ડ કરતાં ઘણું જ ઓછું છે હજી. થર્ડ ઇઝ ક્વોલિટી, જે એજ્યુકેશનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ કહી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ એટલે કે જેટલા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમની અંદર દરેકે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન્સ માટે ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમ્સ છે અને તેનું ઇમ્પ્રુવમેન્ટ પણ અત્યારે દેખાઈ રહ્યું છે. પરંતુ ક્વોલિટીની બાબતની અંદર એવું છે કે એસરનો રિપોર્ટ અલગ અલગ એનજીઓસ દ્વારા દર વર્ષે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. તેમાં એસરના રિપોર્ટની અંદર એવું આવ્યું કે જે સ્ટુડન્ટ 7-8 સ્ટાન્ડર્ડની અંદર પણ છે તે બેઝિક લખતા કે વાંચતા ગુજરાતી બેઝિક લખી અને વાંચી પણ નથી શકતા. ગુજરાતી સિવાય તેમની જે મધર ટંગ છે એ મધર ટંગ પણ એ પોતે બેઝિક વાંચી લખી નથી શકતા. જે એલિમેન્ટરી મેથ્સ આવે છે, જે બેઝિક મેથ્સ આવે છે, સરવાળો બાદબાકી, એ સરવાળો બાદબાકી લેવલનું મેથ્સ પણ 5th સ્ટાન્ડર્ડના છોકરાઓ નથી કરી શકતા. તે દર્શાવે છે કે ભારતની અંદર એજ્યુકેશનની ક્વોલિટી કેટલી ખરાબ છે. અને ફાઇનલી ગવર્નન્સ. ગવર્નન્સ એટલે એજ્યુકેશનના રિલેટેડ જેટલી પણ સ્કીમ્સ છે તેનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં તે બધા આસ્પેક્ટ્સ. એજ્યુકેશનના સેક્ટરની અંદર પોલિસીસ અને પ્રોગ્રામ જોઈશું. તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલિસી છે રાઇટ ટુ એજ્યુકેશન. એ રાઇટ ટુ એજ્યુકેશન પોલિસી 2009ની અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી. અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અંતર્ગત જે શિક્ષણનો અધિકાર છે તેને બંધારણીય મૂળભૂત અધિકારમાં ફેરવવામાં આવ્યો. એટલે 6 થી 14 વર્ષના દરેક બાળકને ફ્રી અને કમ્પલસરી શિક્ષણ મેળવવાનો અધિકાર છે. અને આ ફ્રી અને કમ્પલસરી શિક્ષણ મેળવવાના અધિકારને ફેસિલિટેટ કોણ કરશે? તો ફેસિલિટેટ કરશે રાજ્ય સરકાર. એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં પણ કરવામાં આવ્યું કે 6 થી 14 વર્ષના બાળકને ફ્રી અને મફત શિક્ષણનો અધિકાર એ દરેકે દરેક સ્ટેટ ગવર્મેન્ટની જવાબદારી છે. એટ ધી સેમ ટાઈમ આ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે એ પૂરો કરવા માટેની જે પણ ફરજો છે એ ફરજો દરેક ભારતીય નાગરિક છે. એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝની અંદર પણ રાઇટ ટુ એજ્યુકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રાઇટ ટુ એજ્યુકેશનના 3-4 મુખ્ય ઇમ્પોર્ટન્ટ ફીચર આપણે જોઈ લઈએ. સૌથી પહેલું, 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. કોઈ પણ સ્કૂલ કોઈ પણ બાળકને એડમિશન માટે ના કહી ના શકે. આ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રૂલ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ કે જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલ છે એ દરેકે દરેક પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર 25% કોટા એ ઇકોનોમિકલી વીકર સેક્શન અને ડિસએડવાન્ટેજ ગ્રુપના કિડ્સ એટલે સ્ટુડન્ટ્સ માટે કરવામાં આવેલો છે. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રાઇટ ટુ એજ્યુકેશનનો હેતુઓ પૂરા થાય તેના માટે એડિક્વેટ પ્યુપિલ અને ટીચર રેશિયો રાખવાની વ્યવસ્થા છે, એડિક્વેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાની વ્યવસ્થા છે. આ જેટલી પણ ફેસિલિટીઝ છે એ દરેકે દરેક ફેસિલિટીઝ એ દરેક સ્કૂલ્સમાં હોવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર રાઇટ ટુ એજ્યુકેશન જે પ્રોબ્લેમ પણ કહી શકાય અને જે ડિસ્પ્યુટેડ છે તે છે નો ડિટેન્શન પોલિસી. નો ડિટેન્શન પોલિસી એટલે કે આપણે દરેકે દરેક બાળકને 8મા ધોરણ સુધી એટલે કે પ્રાઇમરી એજ્યુકેશનનો અધિકાર આપેલો છે. તો એ કોઈ પણ બાળકને કોઈ પણ સ્કૂલ 8th સ્ટાન્ડર્ડ સુધી ફેલ કરી નહીં શકે. નો ડિટેન્શન એટલે કોઈ પણ બાળકને એક ધોરણમાં ફરજિયાત આપણે રાખી ના શકીએ. તેને દરેક વર્ષે આગલા ધોરણમાં મોકલવું જ પડે. આ નો ડિટેન્શન પોલિસીના લીધે જે આપણે ક્વોલિટીની વાત કરી છે એ ક્વોલિટીના પ્રોબ્લેમ સર્જાયા છે. એટલે કે ઘણા બધા સ્કૂલના કિડ્સ 8th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડમાં હોય છે, તેમ છતાં પણ એને બેઝિક્સ ગુજરાતી લખતા વાંચતા નથી આવડતું હતું, બેઝિક મેથ્સ નથી આવડતું હતું. એનું કારણ એ છે કે નો ડિટેન્શન પોલિસીના લીધે એમને ક્યારેય ફેલ નથી કરી શકાતા. નો ડિટેન્શન પોલિસીના કારણે દરેક સ્કૂલનું 100% રિઝલ્ટ હોય છે. દરેક બાળક આગળના ધોરણની અંદર જવાનો છે. એટલે કે સ્કૂલ ઓથોરિટીઝ પર કે ટીચર્સ ઉપર કોઈ જાતનું પ્રેશર નથી આવતું, સ્ટુડન્ટ્સ પણ કોઈ જાતનું પ્રેશર નથી આવતું, અને સ્ટુડન્ટ્સના જે વાલીઓ છે તે વાલીઓ પણ કોઈ જાતનું પ્રેશર નથી આવતું. એટલે કે નો ડિટેન્શન પોલિસીને હાલમાં રિવ્યૂ કરવાની વાત ચાલી રહી છે. અને આ નો ડિટેન્શન પોલિસી અને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે ભારતની અંદર કમ્પ્લીટ એજ્યુકેશન સેક્ટરના રિફોર્મ માટે એક નવી કમિટી બેસાડવામાં આવી હતી અને તે કમિટીનું નામ છે TRS સુબ્રમણ્યમ કમિટી. TRS સુબ્રમણ્યમ કમિટી એ TRS સુબ્રમણ્યમ કમિટીએ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં ક્વોલિટીની જે નુકસાનકારક સૌથી ઓછી ક્વોલિટી છે તેની પણ વાત કરી છે.
ઇક્વિટી પ્રોપર નથી તેની પણ વાત કરી છે, અને ફાઇનલી નો ડિટેન્શન પોલિસી માટે એવી વાત કરવામાં આવી છે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી નો ડિટેન્શન પોલિસી રાખવાની જગ્યાએ 5 ધોરણ સુધી નો ડિટેન્શન પોલિસી રાખી શકાય. એટલે કે 5 ધોરણ સુધી કોઈ પણ બાળકને ફેલ નહીં કરવાનું, 6, 7 અને 8મા ધોરણમાં બાળકને ફેલ કરી શકાય, પરંતુ ઇનફ ચાન્સીસ આપીને પછી. એટલે કે કોઈ પણ બાળકને 2 ચાન્સ આપવાના. ફોર એક્ઝામ્પલ ફેબ્રુઆરી માર્ચમાં એક એક્ઝામ લેવાની, જો બેઝિક સફિશિયન્ટ સ્ટાન્ડર્ડ સુધી એ ફોલો કરે છે તો પછી આગલા ધોરણમાં મોકલવાનું. નથી કરતા તો એમને હજી એક સેકન્ડ ચાન્સ આપો એક્ઝામમાં બેસવાનો. સેકન્ડ ચાન્સમાં પાસ થઈ જાય તો આગલા ધોરણમાં, ના થાય તો પછી આપણે 6, 7, 8ના બાળકને તેને તે ધોરણમાં રિપીટ કરી શકીએ. બીજું છે સર્વ શિક્ષા અભિયાન. એ સર્વ શિક્ષા અભિયાન એ ભારતની અંદર જે એજ્યુકેશન સેક્ટરની અંદર પ્રાઇમરી ફેસિલિટીઝ, પ્રાઇમરી એજ્યુકેશનનું વધારે વ્યાપ વધે તેના માટે છે. તેનો મુખ્ય હેતુ 100% એનરોલમેન્ટનો, એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાનો છે. આ સર્વ શિક્ષા અભિયાન રાઇટ ટુ એજ્યુકેશનની અંદર સમાવેશ થઈ જાય છે. બીજું છે મિડ ડે મિલ સ્કીમ્સ. આ રાઇટ ટુ એજ્યુકેશન પછીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કીમ. મિડ ડે મિલ સ્કીમ્સ એટલે કે દરેકે દરેક પ્રાઇમરી શાળાની અંદર દરેક બાળકને શાળાના આવર્સ દરમિયાન બપોરે એકવાર ન્યુટ્રિશનલ ફૂડ આપવામાં આવે છે. અને આનો મુખ્ય હેતુ એ છે કે સ્કૂલની અંદર બાળકોનું એનરોલમેન્ટ વધારવું, એટલે વધારે એડમિશન બાળકોના થઈ શકે, બાળકોનું રિટેન્શન રહેવું, એટલે કે બાળકો સ્કૂલમાં હાજરી તેમની જળવાઈ રહે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા હેલ્થના પ્રોબ્લેમ છે, તેમાંનો એક પ્રોબ્લેમ છે માલ નરિશમેન્ટ, કુપોષણ. તો એ કુપોષણ સામે પણ લડવા માટે મિડ ડે મિલ સ્કીમ્સ છે. આ મિડ ડે મિલ સ્કીમ્સના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. એટલે ગવર્મેન્ટ ઇન્ડિયાની કોઈ ખૂબ સફળ કોઈ યોજનાઓની વાત કરી શકાય તો તેમાંની 2 મુખ્ય સફળ યોજનાઓની જો વાત કરવામાં આવે તો રાઇટ ટુ એજ્યુકેશન છે અને સેકન્ડ છે મિડ ડે મિલ સ્કીમ્સ છે. બીજી 3 સ્કીમ્સ છે નાની મોટી એજ્યુકેશન સેક્ટર રિલેટેડ. એ છે સાક્ષર ભારત. સાક્ષર ભારત એટલે ભારતની અંદર લિટરેસી રેટ વધારવો. ભારતની અંદર લિટરેસી રેટ 12th 5 પ્લાનની અંદર 80% વધારવાનો પ્લાન હતો, અને હજી પણ લિટરેસી રેટ વધારવા માટે ગવર્મેન્ટના પ્રોગ્રામ્સ છે. એટલે કે આ પ્રોગ્રામ્સની અંતર્ગત જે એજેડ પીપલ છે, એજેડ પીપલને ટાર્ગેટ કરવામાં આવે છે, અને ખાસ કરીને એજેડ હાઉસહોલ્ડ વુમેનને ટાર્ગેટ કરવામાં આવે છે. બીજું છે નેશનલ મિશન ઓન ફિમેલ લિટરેસી. ફિમેલ લિટરેસીનું પ્રમાણ પણ ભારતમાં ખૂબ જ ઓછું છે. તો મેલ અને ફિમેલ લિટરેસી વચ્ચે જે ગેપ છે એ મેલ અને ફિમેલ લિટરેસી વચ્ચેનો ગેપ ઘટાડવા માટે એજેડ અને હાઉસહોલ્ડ વુમન માટે સ્પેસિફિકલી નાઇટ ક્લાસીસ શરૂ કરવામાં આવે છે, અને એમને અલગ અલગ પ્રકારે બેઝિક એજ્યુકેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ફાઇનલી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા યોજના અને બીજું રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન. આ બંને હાયર એજ્યુકેશન માટે, એટલે કે 9th સ્ટાન્ડર્ડ ટુ 12th સ્ટાન્ડર્ડ માટે અને તેના પછી યુનિવર્સિટી એજ્યુકેશન માટેના અને એના પ્રમોશન માટેના પ્રોગ્રામ્સ અને સ્કીમ્સ છે. પરંતુ એજ્યુકેશનની અંદર જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ્સ આપણે કહી શકીએ તો એજ્યુકેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ્સની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ છે ઇક્વિટી, અને સેકન્ડ પ્રોબ્લેમ છે ક્વોલિટી. ઇક્વિટી અને ક્વોલિટીના પ્રોગ્રામ્સ માટે ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમ છે, પરંતુ આપણે એક્ઝામના પર્પઝથી મુખ્યત્વે રાઇટ ટુ એજ્યુકેશન, તેના રિલેટેડ પ્રોબ્લેમ્સની આપણે વાત કરી, જે સોલ્યુશન TRS સુબ્રમણ્યમ કમિટી આપેલા છે તે, અને મિડ ડે મિલ સ્કીમ્સની સફળતાઓ. આ 2 આપણા માટે એજ્યુકેશન સેક્ટરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કીમ થઈ, અને આ બંને સ્કીમ્સ અવારનવાર UPSC અને GPSCની પરીક્ષામાં પૂછાય છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ સેક્ટર કે જે ઇન્ડિયાનું એક ડેવલપમેન્ટલ સેક્ટર છે, જેને એજ્યુકેશન સાથે જ આપણે કનેક્ટ કરી શકીએ છીએ, તે છે સ્કિલ ડેવલપમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે આપણે આગળ જેમ વાત કરી ચૂક્યા છીએ કે જો નેક્સ્ટ ભારતને ડેવલપિંગમાંથી ડેવલપ કન્ટ્રી બનવું હોય અથવા ઇકોનોમિક ગ્રોથ ભારતને સસ્ટેનેબલ રાખવો હોય તો તેના માટેનું એક મુખ્ય ઇન્ટરવેન્શન સેક્ટર છે એજ્યુકેશન, અને સેકન્ડ છે સ્કિલ. સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ 11મા 5 પ્લાન અને 12મા 5 પ્લાનની અંદર વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતને હાલ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાયદો મળી શકે એમ છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે ડેમોગ્રાફી એટલે કે આપણી વસ્તી, અને ડિવિડન્ડ એટલે આપણને કોઈ પણ જાતનો પ્રોફિટ. તો ભારતની જે વધારે વસ્તી છે એ ભારતની વધારે વસ્તી ભારત માટે પ્રોફિટેબલ અને ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડની જો આપણે વાત કરીએ તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ
એ કન્સિડર કરવા માટે એક એજ ગ્રુપ નક્કી કરવામાં આવ્યું છે અને તે એજ ગ્રુપ છે 15 to 64 years. 15 to 64 years એટલે કે આ એજ ગ્રુપ છે એ આ એજ ગ્રુપ ઇકોનોમિકલી ઇન્ડિયાના વિકાસની અંદર કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકે છે. 14 વર્ષથી નાના બાળકને તો આપણે કોઈ એમ્પ્લોયમેન્ટમાં જોતરી નથી શકતા, એટલે મતલબ એમને કોઈ પણ પ્રકારની રોજગારી એક્ટિવિટીઝ નથી કરાવી શકતા. 64 યર્સ પછીના જે પણ છે એ 64 યર્સ પછીના એ ઇકોનોમિકલી વાયેબલ નથી. તો ભારતના ઇકોનોમિકના ગ્રોથના 15 થી 64 વર્ષના જે પણ યુવાઓ છે તે પ્રદાન કરી શકે. અને હાલમાં સમયમાં ભારતની અંદર મોર દેન 65% પોપ્યુલેશન એ 35 વર્ષથી નીચે છે. એટલે કે ભારતને હાલ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો બહુ જ મોટો ફાયદો છે, પરંતુ એટ ધી સેમ ટાઈમ આ યુથ એ ભારત માટે બોજારૂપ પણ બની શકે. જો આ યુથને પ્રોપર એજ્યુકેશન, પ્રોપર સ્કિલ ના આપ્યું તો આ યુથ અનએમ્પ્લોયડ રહેશે. અનએમ્પ્લોયડ રહેશે એટલે આ બેરોજગારી ભારતને ઇકોનોમિક ગ્રોથ માટે નડી પણ શકે છે. અને આ જ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ભારત સારો એવો ફાયદો કરી શકે તેના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્કિલ ઇન્ડિયા મિશન કરવામાં આવ્યું છે. આ સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત ભારતે અલગ અલગ આઈટીઆઈ, અલગ અલગ આઈઆઈટીસ છે, એનઆઈટીસ છે, એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અને ઘણા બધા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પણ છે. અને સાથે સાથે મોટા મોટા જે કોર્પોરેટ હાઉસીસ છે, આ કોર્પોરેટ હાઉસીસ એટલે બધા જ ક્ષેત્રનો સહારો લઈને, બધા જ ક્ષેત્રની હેલ્પ લઈને ભારતના યુથને સ્કિલ આપવાની વાત કરે છે. કયા પ્રકારની સ્કિલ કે જે સ્કિલની માર્કેટમાં હાલ જરૂર છે, આ પ્રકારની સ્કિલ આપીને આ બધે જ બધા યુથને નેશનલ સ્કિલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. અને જે યુથ સ્કિલ લે છે તેમને 8,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. અને ફાઇનલી તેમને ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથની અંદર જોડી દેવામાં આવશે. એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ એ પણ ભારત માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કોઈ ક્વેશ્ચન નેક્સ્ટ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો હોય તો તે છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે શું, ડેમોગ્રાફિક ડિવિડન્ડનું ભારતમાં શું મહત્વ છે અને ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું ડેમોગ્રાફિક ડિઝાસ્ટર એટલે કે ભારત માટે બોજારૂપ સાબિત થઈ શકે કે નહીં. આ એક મુખ્ય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોઈ ડેવલપમેન્ટલ સેક્ટરની ગવર્મેન્ટની પ્રોગ્રામ અને પોલિસીને જોઈશું. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટલ સેક્ટર છે રૂરલ ડેવલપમેન્ટ. રૂરલ ડેવલપમેન્ટ એ ઇન્ડિયાના ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્યનું છે. સ્ટીલ એટ પ્રેઝન્ટ 59% એટલે અંદાજો 60% ભારતની પોપ્યુલેશન રૂરલ એરિયાની અંદર રહી છે. રૂરલ એરિયાની અંદર જો પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ આ બધા પ્રકારનું પ્રોબ્લેમ્સ વધારે હશે તો સિટી એરિયાના એટલે કે અર્બન એરિયાના પ્રોબ્લેમ્સ પણ વધશે અને ઓવરઓલ ઇન્ડિયાની ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્ડિયાના ગ્રોથને પણ અફેક્ટ કરશે. એટલે કે રૂરલ ડેવલપમેન્ટના રિલેટેડ જેટલી પણ પ્રોગ્રામ્સ અને પોલિસીસ છે એ પ્રોગ્રામ્સ અને પોલિસીસનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. તેના ઇમ્પ્લિમેન્ટેશનમાં અમુક ઇશ્યુઝ અને પ્રોબ્લેમ્સ હોય તેનું સોલ્યુશન થવું જોઈએ. એટલે કે રૂરલ ઇન્ડિયાના પ્રોબ્લેમનું સોલ્યુશન એ ખૂબ જ અગત્યનું છે. તે જ દર્શાવે છે કે જે ન્યૂ ગવર્મેન્ટ આવી 2014માં એ 2014ના ન્યૂ ગવર્મેન્ટના જેટલા પણ પ્રોગ્રામ્સ, પોલિસીસ છે અથવા તો જે પણ બજેટરી અલોકેશન છે એ લાસ્ટ દરેકે દરેક બજેટની અંદર રૂરલ ઇન્ડિયા ઉપર અને રૂરલ ડેવલપમેન્ટ ઉપર સૌથી વધારે ફોકસ રાખવામાં આવેલું હતું. અને આ રૂરલ ડેવલપમેન્ટ માટે મુખ્ય ગવર્મેન્ટની કોઈ ઇમ્પોર્ટન્ટ સ્કીમ્સ અને પોલિસી હોય તો બે પ્રકારની પોલિસી છે. એક એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ છે એટલે કે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાના પ્રોગ્રામ્સ છે અને બીજું છે રૂરલ એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાના પ્રોગ્રામ્સ. અને આપણા માટે જો મુખ્ય ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય તો તે છે એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવાના પ્રોગ્રામ્સ. અને એમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે નરેગા જે પહેલું નામ હતું, પછી એને મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ નામ આપવામાં આવ્યું. આ નરેગાના અંતર્ગત રૂરલ એરિયાની અંદર અનસ્કિલ્ડ વર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. અનસ્કિલ્ડ એટલે એવા પ્રકારનું કાર્ય કે જે કાર્યની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ સ્કિલની જરૂર ના પડે, આ પ્રકારનું અનસ્કિલ્ડ વર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. આ મનરેગાના મુખ્ય હેતુઓ અને મુખ્ય બેનિફિટ્સ કયા કયા છે? તો આ મનરેગા અંતર્ગત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ જો થયો હોય તો મનરેગા અંતર્ગત રૂરલ એરિયાની અંદર હજારો લાખો લોકોને
રોજગારી પ્રોવાઈડ કરવામાં આવી છે, એટલે કે તેમને ગરીબી રેખાની અંદર સરતા અટકાવવામાં આવ્યા છે. આ ફર્સ્ટ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ મનરેગા પ્રોગ્રામના લીધે જે ભારતની અંદર રૂરલ એરિયાની અંદર ખેતીના જે પ્રોબ્લેમ્સ હતા, એટલે કે રૂરલ એરિયામાં ખેડૂત અથવા તો જે સિટીઝન્સ છે વસ્તી એ 100% એગ્રીકલ્ચર પર ડિપેન્ડેડ હતી. તો એમની પાસે બીજો એક એમ્પ્લોયમેન્ટ જનરેશન કે બીજો એક કમાવાનો સોર્સ વધી ગયો. આ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. થર્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે આ મનરેગા અંતર્ગત રૂરલ એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. એટલે કે મનરેગા અંતર્ગત જે અનસ્કિલ્ડ વર્ક કરાવડાવવામાં આવે છે તેમાં રોડ રસ્તા બનાવડાવવામાં આવ્યા, પાઇપલાઇન્સ નાખવામાં આવી, ખેતરની અંદર ખેત તલાવડી કુવા તલાવડી બનાવવામાં આવી, ગામની અંદર કોઈ મોટા મોટા વોટર હાર્વેસ્ટિંગ માટેના પ્રોગ્રામ્સ એટલે કે મોટા તળાવો બનાવડાવવામાં આવ્યા છે. તો રૂરલ એરિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ડેવલપ થયું અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાના કારણે ટ્રાન્સપોર્ટેશનના, વોટર સ્કેર્સિટીના જે પ્રોબ્લેમ્સ છે તે પણ દૂર થઈ શક્યા. એટલે કે ઇનડાયરેક્ટલી એગ્રીકલ્ચરને પણ તેનાથી બેનિફિટ થયો. મનરેગાના સોશિયલ બેનિફિટ્સ. તો મનરેગાનો ફર્સ્ટ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મનરેગાના લીધે 10 કરોડ જેટલા નવા બેંક અકાઉન્ટ્સ બન્યા અને તેમાંથી 80 to 90% બેંક અકાઉન્ટ્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે સીધો લાભ એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. એટલે કે રૂરલ એરિયામાં 10 કરોડ લોકોને સીધો ઇન્કમ બેનિફિટનો ફાયદો થયો. અને આ જે ઇન્કમ બેનિફિટનો ફાયદો થયો તેની અંદર 55% અને 55% SC નું પ્રમાણ છે અને 45% ST નું પ્રમાણ છે. આ સિવાય મનરેગા અંતર્ગત 33% એટલે 33% રોજગારી રૂરલ એરિયામાં વિમેનને આપવામાં આવતી હતી, પરંતુ આંકડા મુજબ એ 33%ની જગ્યાએ અરાઉન્ડ 50% વિમેનને રોજગારી મળે છે. તો આ પણ એક સોશિયલ ક્ષેત્રની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ થયો. અને આ મનરેગામાં રૂરલ એરિયામાં પુરુષ અને સ્ત્રી બંનેનું વેતન એક સમાન જ રાખવામાં આવે છે. તો આપણા માટે રૂરલ ડેવલપમેન્ટ માટે અને ઓવરઓલ બીજા ઘણા બધા રૂરલ એરિયાના પ્રોબ્લેમના સોલ્યુશન કરવા માટે મનરેગા ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ અને સ્કીમ્સ છે. લાસ્ટ લેક્ચર્સમાં આપણે વાત કરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ખૂબ જ સક્સેસફુલ કોઈ એક્ટ્સ અને પ્રોગ્રામ્સ હોય તો રાઇટ ટુ એજ્યુકેશન, મિડ ડે મીલ્સ અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો મનરેગા. અને યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં અવારનવાર મનરેગાની સફળતા, મનરેગાના લેકિંગ્સ, પ્રોબ્લેમ્સ તેના પ્રશ્નો પૂછાય છે. તો મનરેગાના પ્રશ્નો પૂછાય તો આપણે આ 5-7 આસ્પેક્ટ લઈ શકીએ. અને લાસ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે મનરેગાના લીધે જે ડિસ્ટ્રેસ માઇગ્રેશન થતું હતું, ડિસ્ટ્રેસ માઇગ્રેશન એટલે કે રૂરલ એરિયામાંથી જોબ કે એમ્પ્લોયમેન્ટ ના મળી શકવાના કારણે લોકો અર્બન એરિયામાં માઇગ્રેટ કરતા હતા અને તેના કારણે અર્બન એરિયાના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હતા. અર્બન એરિયાની અંદર વધારે સ્લમ ડેવલપમેન્ટ થઈ શકતું હતું. અર્બન એરિયામાં ટ્રાફિકના, પોલ્યુશનના પ્રમાણ પણ વધી જતું હતું અને એ અર્બન એરિયાની અંદર જે રૂરલમાંથી માઇગ્રેટ કરીને આવે છે તેમને જોબ્સ નહીં મળી શકે તો પછી ફાઇનલી અર્બન એરિયામાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું હતું. તો આ રૂરલ અર્બન માઇગ્રેશન પણ મનરેગાના કારણે અટકાવી શકાયું છે. તો મનરેગાના આટલા બેનિફિટ છે. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક ફ્લેગશિપ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. આ સિવાય રૂરલ ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ બનાવવામાં આવ્યા છે. તેમાં મુખ્ય છે ભારત નિર્માણ. એ 2005ની અંદર શરૂ કરવામાં આવ્યું હતું. ભારતની અંદર રૂરલ એરિયામાં રોડ કનેક્ટિવિટી, રૂરલ એરિયાની અંદર જે ઇરિગેશન માટેના પ્રોગ્રામ્સ હોય, ઇલેક્ટ્રિફિકેશન માટેના પ્રોગ્રામ્સ હોય, આવી રીતે 5 અલગ અલગ પ્રોગ્રામ્સ એક ભારત નિર્માણ અમ્બ્રેલા હેઠળ ક્રિએટ કરવામાં આવ્યા હતા, જે પ્રોગ્રામ્સ ઓલરેડી અલગથી અવેલેબલ હતા જ. તો આ ભારત નિર્માણ પણ એક ફ્લેગશિપ સ્કીમ હતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની. એ પછી પ્રધાનમંત્રી આવાસ યોજના. એ પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ આ બે હાલના સમયની ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કીમ્સ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂરલ એરિયામાં જેમને પાક્કું મકાન નથી તેમને પાક્કું મકાન બનાવી દેવા માટે 1,20,000 સુધીની સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે. અને સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છ ભારતની અંદર જે સેનિટેશનનો પ્રોબ્લેમ છે તેમાં મુખ્ય પ્રોબ્લેમ છે જાહેરમાં શૌચક્રિયા જવાનો પ્રોબ્લેમ. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ 12,000 સુધીની સહાય આપે છે અને તેમાં ઘરની અંદર ટોયલેટ્સ બનાવી આપે છે.
અને એ ટોયલેટના ઉપયોગ પણ કરી શકે તેના માટે દરવાજા બંધ અભિયાન પણ શરૂ કરવામાં આવેલું છે. સોશિયલ સિક્યોરિટીના બેનિફિટ્સ આપવામાં આવે છે, તે આપણે અલગથી સોશિયલ સિક્યોરિટી માટેની ગવર્મેન્ટની કેટલી સ્કીમ છે તેના અંતર્ગત જોઈશું. એ સિવાય બીજા 4 જો મુખ્ય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પ્રોગ્રામ્સ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડ કરવાના પ્રોગ્રામ્સ છે. બીજું છે વોટર સેટ ડેવલપમેન્ટ, એટલે કે ફાર્મની અંદર ઇરિગેશન બેનિફિટ કરવાના પ્રોગ્રામ્સ છે, કે વોટર શેડ બનાવવાનું, ચેક ડેમ, બોરી ડેમ, ગામડાની અંદર બહુ જ મોટા મોટા તળાવ ક્રિએટ કરવાના, જે વરસાદનું પાણી છે વરસાદના પાણીનું મેક્સિમમ સંગ્રહ થઈ શકે અને એ વરસાદના પાણીનો પીવા તરીકે અને ઇરિગેશન તરીકે ઉપયોગ થઈ શકે તેના માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થાઓ છે. અને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના છે. એ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાની અંદર દરેકે દરેક ગામની અંદર પાક્કા રોડ બનાવવાની વ્યવસ્થા છે અને ભારતના દરેક ગામને એ મુખ્ય ધોરીમાર્ગ સાથે પણ જોડવાની વ્યવસ્થા છે, એટલે કે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની બધી જ સુવિધાઓ પહોંચાડી શકાય. અને રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના, એ રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના અંતર્ગત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્રોગ્રામ છે કે 2022 સુધીમાં ભારતમાં 100% ઇલેક્ટ્રિફિકેશન હોવું જોઈએ, એટલે કે દરેકે દરેક વિલેજની અંદર ઇલેક્ટ્રિસિટી અવેલેબલ હોવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈશું વિમેન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટેની ગવર્મેન્ટના પ્રોગ્રામ્સ. ડેવલપમેન્ટલ સ્કીમ્સ ઇન વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આગળ આપણે હેલ્થ સેક્ટર્સની અંદર જોઈ ચૂક્યા છીએ કે ભારતની ઘણી બધી સમસ્યાઓમાં એક જો મુખ્ય સમસ્યા હોય તો તે છે બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર અને માલનરિશમેન્ટ, કુપોષણ. તો આ દરેકે દરેક સમસ્યાઓ એ ફ્યુચરમાં ઇન્ડિયાના ગ્રોથને અને ઇન્ડિયાના ઇકોનોમિક ડેવલપમેન્ટને અસર કરશે. જો હાલના સમયની અંદર જ બાળક અને માતા એમની હેલ્થ સારી નહીં હોય તો પછી કાલે સવારે ફ્યુચર જનરેશન જે છે તે ફ્યુચર જનરેશન હેલ્ધી નહીં હોય. ફ્યુચર જનરેશન હેલ્ધી નહીં હોય તો એ ફ્યુચર જનરેશન ઇન્ડિયાના ઇકોનોમિક ગ્રોથની અંદર કન્ટ્રીબ્યુટ નહીં કરી શકે અને એ ફ્યુચર જનરેશન ઇન્ડિયા માટે બોજરૂપ સાબિત થશે. એટલે કે વિમેન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની રિસ્પોન્સિબિલિટીઝ ખૂબ જ વધી જાય છે. તો વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મુખ્ય પોલિસી અને પ્રોગ્રામ્સ જોઈશું આપણે. સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ પોલિસી હોય તો ICDS, એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. એવી ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ્સ કે જે ઇન્ટિગ્રેટેડ છે, એટલે કે ચાઇલ્ડના ડેવલપમેન્ટના રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ છે એ દરેકે દરેક આસ્પેક્ટને કવર અપ કરેલી છે. તો ICDS સ્કીમ્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આંગણવાડી કેન્દ્ર દ્વારા એ નાના બાળકોને બધી જ સ્કીમ્સ અને સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. આંગણવાડીની અંદર 6 મહિનાથી માંડીને આંગણવાડી કેન્દ્રની અંદર 6 મહિનાથી માંડીને 6 વર્ષ સુધીનું બાળક છે, એટલે કે એ બાળક જ્યારે સ્કૂલમાં જોડાશે 6 વર્ષનું બાળક, એ પહેલાની જેટલી પણ બાળકને સ્કીમ્સની જરૂર છે, હેલ્થ, એજ્યુકેશન, આ બધી જ સર્વિસીસ ICDS પ્રોગ્રામ હેઠળ આંગણવાડી કેન્દ્રમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે કે પ્રી સ્કૂલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. તે બાળકને હેલ્થ અને ન્યુટ્રિશન માટેની ફેસિલિટીઝ, એટલે કે બાળકને દરરોજ એમની જે શારીરિક જરૂરિયાતો પ્રમાણે કયા કયા પોષક તત્વો જરૂરી છે એ પોષક તત્વો મુજબ એક મેન્યુ બનાવેલું હોય છે. એ મેન્યુ મુજબ એને ફૂલ ન્યુટ્રિશન મળી રહે એ પ્રમાણેનું ફૂડ આપવામાં આવે છે. ત્રીજું કે આંગણવાડી કેન્દ્રની અંદર જ એ બાળકને પીડિયાટ્રિશિયન ડૉક્ટર અથવા તો બીજા કોઈ ડૉક્ટર દ્વારા હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમના રિપોર્ટ અને ચેકઅપ પણ થાય છે. કદાચ કોઈ બાળકને કોઈ પ્રોબ્લેમ હોય તો એમને ફ્યુચરમાં મતલબ સેકન્ડરી અથવા ટર્શરી સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે રેફરલ પણ કરવામાં આવે છે. એટલે કે ICDSની અંતર્ગત બાળકના ડેવલપમેન્ટ માટેની જેટલી પણ જરૂરિયાતો છે એ બધી ઇન્ટિગ્રેટેડ રીતે પૂરી થઈ જાય છે. આ ICDS અંતર્ગત એટલે કે આંગણવાડી સેન્ટરમાં જ બીજી એક સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, તે છે સબલા. સબલા એટલે કે રાજીવ ગાંધી એડોલસન્ટ ગર્લ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. કે જે એડોલસન્ટ ગર્લ્સ છે એ એડોલસન્ટ ગર્લ્સની અંદર ડેવલપમેન્ટ માટેના પ્રોગ્રામ છે. તો સબલા અંતર્ગત જેટલી પણ એડોલસન્ટ ગર્લ્સ છે 11 to 17, 18 યર્સની ગર્લ્સ, એ 11 to 18 યર્સની ગર્લ્સને સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફ કોન્ફિડન્સ માટેના પ્રોગ્રામ્સ કરાવવામાં આવે છે. એ ગર્લ્સને લાઈફ સ્કિલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, બેઝિક હોમ સ્કિલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. તેમને હેલ્થ સર્વિસીસ, હેલ્થ રેફરલ,
તેમનું ન્યુટ્રિશન નીડ્સ પૂરી થઈ જાય તેના માટેની વ્યવસ્થાઓ પણ છે. અને તેની સાથે સાથે આ ગર્લ્સને સેક્સ એજ્યુકેશન, સેક્સ અવેરનેસ, આ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. એટલે સબલા અંતર્ગત આવતીકાલની જે પણ માતાઓ છે એ આવતીકાલની માતાઓને ઇકોનોમિકલી સક્ષમ બનાવવાના પ્રોગ્રામ્સ કરવામાં આવે છે. આવતીકાલની માતાઓ એ ગવર્મેન્ટની સ્કીમ્સ, પોલિસી, પ્રોગ્રામ્સથી અવેર હોય, એ પોતાની બોડીથી અવેર હોય અને ફ્યુચરની અંદર એ એડોલસન્ટ ગર્લ માતા બનીને બાળકની વધારે સારી કેર લઈ શકે તેના માટેની અવેરનેસ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે. બીજું છે ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાયતા યોજના. તો ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાયતા યોજનાની અંતર્ગત જે પણ પ્રેગ્નન્ટ લેડી છે એ પ્રેગ્નન્ટ લેડીને ઇકોનોમિક હેલ્પ કરવામાં આવે છે. 6,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. આ સિવાય હોસ્પિટલની અંદર જ્યારે ચેકઅપ માટે જાય ત્યારે આવવા જવા માટેનું ભાડું પણ આપવામાં આવે છે. તે માતા પ્રેગ્નન્સીના શરૂઆતના થોડાક દિવસોની અંદર તેની ન્યુટ્રિશન નીડ વધારે હોય તો તેવા સમયે ફ્રી ફૂડ પણ આપવામાં આવે છે અને તેના બાળકની 2 મહિના સુધી કમ્પ્લીટ કેર કરવામાં આવે છે. બીજું છે નેશનલ મિશન ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન. વુમેન એમ્પાવરમેન્ટ માટેના જેટલા પણ અલગ અલગ પ્રોગ્રામ્સ છે એ અલગ અલગ પ્રોગ્રામ્સ જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ છે, બીજું સુકન્યા સમૃદ્ધિ યોજના છે. એ સિવાય વિમેનની સેફટી અને સિક્યોરિટી માટે એક રાષ્ટ્રીય મહિલા કોષ, એ રાષ્ટ્રીય મહિલા કોષ નામનું એક ફંડ ક્રિએટ કરવામાં આવ્યું છે અને આ ફંડમાં દર વર્ષે ગવર્મેન્ટ બજેટરી એલોકેશન દરમિયાન અમુક ફંડ પ્રોવાઈડ કરે છે અને એ ફંડનો કમ્પ્લીટ ઉપયોગ વિમેનના એમ્પાવરમેન્ટ માટે કરવામાં આવે છે. બીજું છે પોલિસીસ ટુ એડ્રેસ ધી વાયલન્સ અગેન્સ્ટ વિમેન. વિમેનના અગેન્સ્ટ અલગ અલગ પ્રકારના વાયલન્સ છે. સૌથી પહેલું ડોમેસ્ટિક વાયલન્સ કે જે ઘરેલું હિંસા આપણે કહીએ છીએ. એ ડોમેસ્ટિક વાયલન્સની અંદર શારીરિક, માનસિક, આર્થિક અને એની સાથે સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પણ સમાવેશ થઈ જાય છે. વિમેનને વર્ક પ્લેસમાં પણ અમુક પ્રકારના હેરેસમેન્ટનો સામનો કરવામાં આવે છે. તો આ બધા જે ક્રાઇમ અગેન્સ્ટ વુમેન કે વાયલન્સ અગેન્સ્ટ વુમેન થાય છે તેના માટેની ગવર્મેન્ટની અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે, સ્કીમ્સ છે. એ સ્કીમ્સનો આની અંદર સમાવેશ થાય છે. મોટે ભાગે રિસેન્ટ ટાઈમ્સની અંદર વિમેનના અગેન્સ્ટમાં જેટલા પણ ક્રાઇમ થાય છે એ ક્રાઇમને દૂર કરવા માટે ગવર્મેન્ટે સેફટી મેજર્સ વધાર્યા છે. સેફટી મેજર્સ એટલે વિમેનને વધારે અવેર કરે છે. વિમેનને વધારે અવેર કરવાની સાથે એ વિમેનને પોતાની સેફટી કરી શકે તેના માટે સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ કરાવડાવવામાં આવે છે. આ સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ સિવાય આઈટી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારે જગ્યાએ સીસીટીવી કેમેરાસ, વધારે એપ્લિકેશનનો ઉપયોગ કરીને પેનિક બટનવાળા એપ આવે છે ફોનની અંદર કે જેથી એ પોતાના જે નજીકના સગાઓની ઇમિડિયેટ કોઈ પણ જગ્યાએ હેલ્પ લઈ શકે. પોલીસને, જ્યુડિશરીને અને બીજી જે પણ હેલ્થ ફેસિલિટીઝ છે આ બધાને વધારે અવેર અને સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યારે પણ એમની સામે ક્યારેય ક્રાઇમ એગેન્સ્ટ વુમેનના કેસીસ આવે તો કેવી રીતે તેને ટેકલ કરી શકે. અને ફાઇનલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે ક્રાઇમ એગેન્સ્ટ વુમેન માટેના જેટલા પણ એક્ટ છે તેને વધારે સ્ટ્રોંગ અને સ્ટ્રિન્જન્ટ બનાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે તેના માટે સજાનું ધોરણ પણ વધાર્યું છે અને જે સ્ટિગ્મા વિમેન સાથે એસોસિએટેડ હોય છે તે સ્ટિગ્માને દૂર કરવા માટે અવેરનેસ પ્રોગ્રામ્સ પણ ચલાવવામાં આવે છે. તો આ બધી જ સ્કીમ્સ થઈ વુમેન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટેની. પરંતુ તેમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ સ્કીમ્સ હોય તો તે ICDS છે અને સેકન્ડ છે ક્રાઇમ એગેન્સ્ટ વિમેન. આ બંનેના રિલેટેડ પ્રશ્નો UPSC અને GPSCની પરીક્ષાઓમાં અવારનવાર પૂછાય છે. અને ફાઇનલી લાસ્ટ એક સોશિયલ ડેવલપમેન્ટનું કોઈ ક્ષેત્ર હોય તો તે છે સોશિયલ સિક્યોરિટી. સોશિયલ સિક્યોરિટી એટલે શું? સોશિયલ સિક્યોરિટી એટલે ભારતના જેટલા પણ સિટીઝન્સ છે એ સિટીઝન્સને ઓલ્ડ એજની અંદર અથવા તો SC ST અથવા તો ડિસએડવાન્ટેજ ગ્રુપ છે એ દરેક લોકોને જે લાભ આપવામાં આવે છે તે લાભને સોશિયલ સિક્યોરિટી કહીશું. એ સોશિયલ સિક્યોરિટીઝની અંદર હેલ્થ બેનિફિટ્સ પણ આવી જાય. એ સોશિયલ સિક્યોરિટીની અંદર અનઓર્ગેનાઇઝ સેક્ટરના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને પેન્શનની સુવિધાઓ આપે છે અથવા તો એ કર્મચારીઓને બીજી અન્ય સુવિધાઓ આપે છે તેનો પણ સમાવેશ છે. અને આ સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સમાં 4 મુખ્ય સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે. એક સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ છે કે જેની અંદર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. બિલો પોવર્ટી લાઇનવાળા જેટલા પણ ફેમિલીઝ છે
એ બિલો પોવર્ટી લાઇનના ફેમિલીઝને માત્ર 30 રૂપિયાના પ્રીમિયમ રેટ ઉપર 30,000 રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક સ્માર્ટ કાર્ડ જનરેટ કરે છે. એ સ્માર્ટ કાર્ડ દ્વારા જે કોઈ પણ હેલ્થના રિલેટેડ કોઈ પણ ઇશ્યુઝ હોય અને તેમને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો માત્ર સ્માર્ટ કાર્ડ લઈને હોસ્પિટલાઇઝ થઈ શકે છે અને એ સ્માર્ટ કાર્ડના ઉપયોગથી 30,000 સુધીનો એમને હેલ્થ બેનિફિટ મળી શકે છે. સેકન્ડ છે અટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજનાની આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ કે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જે પણ લોકો છે એ લોકો જ્યારે રિટાયરમેન્ટ થઈ જાય છે ત્યારે એમને કોઈ પણ પ્રકારના બેનિફિટ્સ નથી મળતા. એટલે કે રિટાયરમેન્ટ પછી ખરેખર જ્યારે તેમને જોબની જરૂર હોય છે, જ્યારે તેમને બીજી કોઈ ઇન્કમ સિક્યોરિટીની જરૂર હોય છે, આ સમયે તેમની પાસે પેન્શન પણ નથી હોતું કે કોઈ પ્રોવિડન્ટ ફંડ પણ નથી હોતું. તો આવા અનઓર્ગેનાઇઝ સેક્ટરના લોકોને રિટાયરમેન્ટ પછી અમુક મિનિમમ માત્રામાં પેન્શન મળી રહે તેના માટે અટલ પેન્શન યોજના છે. આ અટલ પેન્શન યોજનાના અંતર્ગત કોઈ પણ નાગરિક એ પોતે જ્યારે જોબ કરી રહ્યું છે તે દરમિયાન કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકે. સામે ગવર્મેન્ટ તરફથી પણ કન્ટ્રીબ્યુશન હશે અને જેમનું જેટલું કન્ટ્રીબ્યુશન છે તે પ્રમાણે 60 વર્ષ પછી એટલે કે રિટાયરમેન્ટ પછી 1,000થી માંડીને 5,000 સુધીનો મંથલી પેન્શન મળવાની સુવિધાઓ છે. બીજું છે EPFO એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. EPFO એટલે ગવર્મેન્ટ ક્ષેત્રની અંદર અથવા તો ઓર્ગેનાઇઝ ક્ષેત્રની અંદર જે પણ કર્મચારીઓ છે તે કર્મચારીઓને લાભ આપવાની વાત છે. આ EPFO પછી રિસેન્ટ ટાઈમ્સની અંદર 2005ની અંદર ન્યૂ પેન્શન સ્કીમ લાગુ પાડવામાં આવી. એટલે કે હાલના સમયની અંદર આપણા માટે જો કોઈ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય તો એ છે અટલ પેન્શન યોજના અને ન્યૂ પેન્શન સ્કીમ. આ ન્યૂ પેન્શન સ્કીમ અંતર્ગત બે પ્રકારની વ્યવસ્થા છે. જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એ દરેકે દરેક સરકારી કર્મચારીઓને એક કમ્પલસરી કન્ટ્રીબ્યુશન અને એક વોલેન્ટરી કન્ટ્રીબ્યુશન, આ બે પ્રકારની અલગ અલગ વ્યવસ્થાઓ છે. કમ્પલસરી કન્ટ્રીબ્યુશન કરવાના અંતે ન્યૂ પેન્શન સ્કીમમાં જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારી રિટાયર્ડ થશે તો એક પ્રોવિડન્ટ ફંડ મળી શકે છે. અને વોલેન્ટરી એટલે ઈચ્છા મુજબ હજી વધારે કોઈ કર્મચારી કન્ટ્રીબ્યુટ અને સેવિંગ્સ કરવા માંગે છે તો તે. તો આ ન્યૂ પેન્શન સ્કીમ એ ભારતની અંદર સેવિંગ્સનું પ્રમાણ વધારવા માટેની સ્કીમ છે. તો આ આપણે જોઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અલગ અલગ ડેવલપમેન્ટલ સેક્ટર્સની અંદર કઈ કઈ યોજનાઓ છે, પોલિસીસ છે, પ્રોગ્રામ્સ છે અને એ યોજના પોલિસીસ પ્રોગ્રામ્સના અંદર કેટલા કેટલા ઇશ્યુઝ છે. તો આ ચેપ્ટર નેક્સ્ટ કોઈ પણ એક્ઝામ માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે.